અમદાવાદમાં આજે સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમાપન સમારોહમાં વર્ચ્યુઅલી જોડાયા। દરેક લોકસભામાં સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો। દેશમાં 207 સ્થળોએ સમાપન સમારોહનું આયોજન કરાયું। ખોખરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે સમાપન સમારોહનું આયોજન થયું। 17 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન ખેલ મહોત્સવ યોજાયો। રાજ્યના લાખો રમતવીરો સાંસદ ખેલ સ્પર્ધામાં સહભાગી થયા। ગાંધીનગર લોકસભામાં 1,57,000 રમતવીરોએ ભાગ લીધો। દેશમાં ટોપ 5 લોકસભામાં રમતવીરો જોડાયા હતા। કબડ્ડી, ખોખો સહિત 17 જેટલી રમતોની સ્પર્ધા યોજાઈ હતી। 190 સાંસદોએ સાંસદ ખેલ સ્પર્ધા યોજી હતી। 1 લાખ કરતા વધારે રમતવીરોએ એની અંદર રજીસ્ટ્રેશન કરાયું હતું। આજે એની પૂર્ણાહુતિ નિમિત્તે લગભગ 233 સાંસદ ક્ષેત્રના વિસ્તારની અંદર આજે ઓનલાઈન માધ્યમથી રમતવીરો સાથે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સંબોધન કર્યું, ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 2014ની અંદર દેશના વડાપ્રધાન બન્યા ત્યારે રમતગમત ક્ષેત્રનું બજેટ આશરે 1,1100 કરોડ રૂપિયા હતું। મને કહેતા આનંદ એ વાતનો છે કે ગયા વર્ષના બજેટની અંદર રમતવીર અને રમતગમત માટેનું બજેટ આશરે 3,000 કરોડ કરતા વધારે દેશના વડાપ્રધાને ફાળવ્યું અને એના પરિણામ તમે જુઓ કે રમતવીરો માટે એમની સુવિધાની વાત હોય કે એમને પ્રોત્સાહન આપવાની વાત હોય કે એમની સાથે ચર્ચા કરીને રમતગમતમાં શું સુધારા વધારા કરી શકાય એ દિશાની અંદર એમના ભગીરથ પ્રયત્નના કારણે આજે ભારત દેશ એ વિશ્વ કક્ષાના મેડલો પણ મેળવી રહ્યો છે।